હેલો મિત્રો, આજે આપણે જવાનું હતું ગામમાં વસ્તુ લેવા માટે. એટલે મમ્મી કે પહેલાં કપડાં સૂકવી દે, એટલે મેં સૂકવી દીધા કપડાં. જુઓ તમે, કપડાં સૂકવીને આપણે નીકળી ગયા ગામમાં જવા માટે. હો ભાઈ, ગામમાં તો જવું પડે ને, મારે તો રોજ જવું પડે, નકર મને તો ગમે જ નહીં. એટલા માટે આપણે નીકળી ગયા ગામમાં. જોઈ લો, ગામમાંથી આપણે લીધા ડ્રમ પાણી ભરવા માટે. બધા એમ કહેતા હતા લોકડાઉન થવાનું છે, એટલે અમે તો પાણી ભરવા આટલું પહેલાં ડ્રમ લઈ લીધા. ડ્રમ લઈને પછી અમને કટલેરીવાળો સામો મળી ગયો, એટલે આપણે તો કટલેરી લઈ લીધી. કટલેરી લઈને આપણે આવી ગયા ઘરે. ઘરે આવીને આજે અમારે જવાનું હતું અમારે ઘર પાસે સપ્તાહ છે ત્યાં શરબત પાવા માટે. એટલે આપણે શરબત પાવા જવાનું તો આપણે થઈ ગયા રેડી. જો આ હતું આપણું ફાઇનલ લુક, અને મેં પહેરી લીધી છે પેર. કેવી લાગી તમને કહેજો મને. અમે તો બે થઈ ગયા ત્યાં, ને પછી અમે આવી ગયા સપ્તાહમાં. જોવો તમે, સપ્તાહમાં આવી ગયા. હો ભાઈ, હા. પછી તો હું આવી ગઈ સપ્તાહમાંથી ઘરે. આજે તુલસી વિવાહ છે, એમાં જવાનું હતું, અને આપણે આવવાના હતા ક્લાયન્ટ. એટલે ક્લાયન્ટ માટે હું વસ્તુ ગોતતી હતી. જોવો તમે, વસ્તુ ગોતી લઉં. મેં કીધું ફટાફટ, પછી ક્લાયન્ટ આવે તો એને તૈયાર કરી દઈ. પછી જો હું જાદુઈ કપ લાવી હતી એક, એ તમને બતાવી દઉં. જો તમારે કોકને ગિફ્ટ દેવો હોય તો મસ્ત લાગે આવો કપ. જોઈ લો તમે, લાઇટિંગ વાળો. પછી મારે આવી ગયા હતા ક્લાયન્ટ. જોવો તમે, એને હું કરતી હતી હેરસ્ટાઈલ એને એકને થઈ ગઈ. પછી મારે આજે 3 જણાને હેરસ્ટાઈલ કરવાની હતી, 3-4 ને. પછી મેં મારી બેનને પણ હેરસ્ટાઈલ કરી દીધી. જોવો તમે, આ આખું તો એમાં નથી બતાતું. જોવો, થોડુંક બતાય છે. કેવું લાગ્યું તમને લુક કહેજો મને. પછી જોઈ લો મારું ફાઇનલ લુક. હું પણ રેડી થઈ ગઈ. આ આપણે જવાનું હતું વરઘોડામાં, એટલા માટે જવું તો પડે જ ને. કૃષ્ણ ભગવાનના લગ્ન હોય ને, પછી આપણે તો નાચવા માંડ્યા ડીજેમાં. હા. ડીજેમાં નાચીને પછી હું તો થઈ ગઈ નવરી. એટલે મેં તો બનાવી લીધી એક રીલ. બનાવી તો પડે ને. પછી અમે તો નીકળી ગયા હો ભૂરખિયા જવા માટે. હા, આજે અમારે ભૂરખિયા જવાનું હતું. ભૂરખિયા જવા પહેલાં આપણે રસ્તામાં પી લીધું શરબત. જો પછી આપણે તો શરબત પીને નીકળી ગયા, અને પછી અમે આવી ગયા ઘરે. જુઓ તમે, ઘરે આવતા હતા, અને ઘરે આવીને વ્લોગ શૂટ કરવાનો ટાઈમ નહોતો, એટલે આજ માટે આટલું. બાય બાય ગાઈઝ.